મારો દીકરો ઘરે પાછો નથી આવ્યો. સાંભળો ને તમે. શું? આયુષ મારો સન છે, એ ઘરે નથી આવ્યો અને ક્યાંય મળતો પણ નથી. તમે ક્યાં રહો છો? આ એરિયામાં જ રહી. આ એરિયા તો બહુ મોટો છે બેન. સવારે સ્કૂલે જવા માટે નીકળેલો, પછી 1 વાગે પાછો ના આવ્યો. 1 વાગે એટલે પતે છે એની સ્કૂલ. 12:35 પતે છે આમ તો, પણ 1 વાગ્યા સુધીમાં આવી જાય છે પાછો. પણ એ ના આવ્યો એટલે હું સ્કૂલે ગઈ તો ખબર પડી એ સ્કૂલે ગયો જ નથી. વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એટલે આયુષ તો સાવ 12 વર્ષનો, એવા તો કેવા ઝઘડા થતા હતા. આયુષ સવારે સ્કૂલ જવા નીકળ્યો ત્યારે પણ ઝઘડો થયેલો. આયુષને મેં નહોતો જોયો સર. એટલે દીપ્તિને આમ હાથ હલાવતી જોઈ હતી, પણ આયુષને નહોતો જોયો સર. દીપ્તિ, એક માં હતી, એને 3 માસનું બાળક હતું. એ બાળક છે ને દિવસ રાત રડ્યા કરતું હતું. માં એને દૂધ પીવડાયા કરે. માં દિવસ રાત ઊંઘી નહોતી શકતી, જાગ્યા કરતી હતી. એક રાત્રે બાળક જોરજોરથી રડવા લાગ્યું. માં એટલી ત્રાસી ગયેલી કે ઊભી થઈને બાળકની છાતી પર માએ બાળકની પાસળીઓ તોડી રાખી. થોડી વાર પછી બાળકના પિતા આવ્યા. એણે જોયું કે માં બાળકને ખોળામાં રાખીને રડતી હતી અને બોલ્યા કરતી હતી કે એ ચૂપ નહોતો થતો. દીપ્તિ, આયુષની બોડી ક્યાં છે? આ ફિલ્મની સાથે જુઓ બીજી પણ ઘણી બધી ધમાકેદાર ફિલ્મો માત્ર સ્ટેજ એપ પર.